નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર 1 છે સાંજ સમય સાંભળ્યો. આ એક કાવ્ય છે જે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવેલું છે. તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. એક વાત કરી દઉં કે તમામ પાઠના અને તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન તમને મળી રહેશે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે, ત્યાંથી તમને PDF મળી જશે. તો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. જેમાં પહેલું, ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? તો ઉપરના બી અને સી બંને એટલે કે તારામંડળમાં જેમ સસિયર શોભે તેવા અને સોનું જે છે સોનામાં જડિંગ હીરો એના જેવા શોભી રહ્યા છે. બીજું, હળધરનો વીરો એટલે શું? તો એમાં આવશે બલદેવજી, કારણ કે જે બલરામજી હતા એમનું જે આયુધ એટલે કે શસ્ત્ર હતું એ હળ હતું. તો જે આપણા હરિ છે શ્રી કૃષ્ણ એ બલદેવજીના ભાઈ છે, આવું આપણે કહી શકીએ. ત્રીજું છે, ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે, પીળા પીતાંબર ધારણ કર્યા છે. શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે. જેમાં પહેલું, નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું છે અને તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા છે. શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. બીજું, સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો. તો સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગૌધન અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીળા પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી છુવા ચંદનની સુગંધથી મહેકી રહી છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપવાના છે. જેમાં પહેલું, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડે એવું છે. કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીળા પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી સુવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં સસિયર એટલે કે ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે અને ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર, આવા જ કંઈક શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણએ એમને વહાલથી આલિંગન મતલબ ભેટવું, એમને ભેટ્યા અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એટલે કે કલ્યાણકારી છે. બીજું, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તો સાંજના સમયે વાત કરીએ તો સાંજના સમયે વૃંદાવનથી આવતા જે શ્રી કૃષ્ણ છે એના મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીળા પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. તો ફૂલની પછેડી સુવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણનું રૂપ મોહ ઉપજાવે છે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પહેલા પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.